દિવાળી પછી વાતાવરણમાં આવેલા અણગમત પલટાના કારણે ભાવનગર જિલ્લામાં વ્યાપક વરસાદ પડ્યો હોવાથી શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને પાલિતાણા તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ પેદા કર્યું છે, જેના કારણે પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યક્ત થાય છે. વહેલી સવારથી જ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ધાર વરસી આવી કે જેના કારણે પાલિતાણા શહેર તથા મોખડકા, માલપરા, જસપરા, સરોડ, મઠડા, આતપુર, ખીજડીયા, સેજલિયા, સોનપરી, ડેમ, ભૂપતિયા જેવા પંથકોમાં કમોસમી વરસાદ પડ્યો. મોરબી IMDના પ્રેસ રિલીઝ મુજબ 27 અને 31 ઓક્ટોબરે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ખૂબ જ તીવ્ર વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ ક્રમમાં પાલિતાણામાં 76 મીમી, મહુવામાં 195 મીમી, સૂત્રાપાડામાં 79 મીમી, રાજુલામાં 77 તો ભાવનગરમાં 72 મીમી નોંધાયો. દિવાળી પછી આવેલા વરસાદને કારણે સિહોર, વલ્લભીપુર, પાલિતાણા, જેસર અને મહુવા જેવા વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડ્યો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવેલા અણગમત વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયાની આશંકા છે, કારણ કે મગફળી, કપાસ જેવા પાકો હાલમાં કાપણીના તબક્કામાં છે. વરસાદને કારણે પાકને પાણી ભરાવાની અને બીજા રોગોની શક્યતા વધી જાય છે, જેના કારણે અનેક ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યભરમાં વરસાદના અસરગ્રસ્ત વિસ્તારોમાં નજર રાખી રહ્યા છે. જિલ્લા વહીવટને તૈયારીઓ વધારવા સૂચના આપી છે. જિલ્લા કલેક્ટરની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોનું મૂલ્યાંકન કરી રહી છે, જેથી ખેડૂતોને વહેલી ભીંગાવલી મદદ પૂરી પાડી શકાય. વાતાવરણ વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં વરસાદ ઘટી જશે, પરંતુ ખેડૂતોને સાવચેતી અપનાવવા અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.